गुड मॉर्निंग। आज આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 12 પરમાણુ એમસીક્યુ ચાલે છે નોન સ્ટોપ લગભગ 1 થી 6 એક ચેપ્ટર સ્કૂલમાં 7 ચેપ્ટર ચાલી ગયા છે ઓલરેડી અને ઓનલાઈન માધ્યમથી આપણે એક ચેપ્ટર કરીને એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ એટલે એમસીક્યુ સોલ્વ નથી કરાવતા પણ એમસીક્યુ રિલેટેડ જે ફોર્મ્યુલા બેઝ રિવિઝન કરાવીએ છીએ ચેપ્ટર જેનાથી તમે એમસીક્યુ સોલ્વ કરી શકો બરાબર। तो सतत लास्ट लेक्चर તમે 14મું ચેપ્ટર કર્યું હશે સેમિકન્ડક્ટર અને હું સારી રીતે એમસીક્યુ સોલ્વ કર્યા હશે આશા રાખું છું વિજય બી કર્યું તમે। હવે આપણે નવું ચેપ્ટર જેમ કે 12મું ચેપ્ટર પરમાણુ બહુ નાનું ચેપ્ટર છે ઘણું બધું કટ થયેલું છે આગળ અને આ ચેપ્ટર તો બહુ સારી રીતે યાદ કરો બહુ સારી રીતે યાદ છે। ચેપ્ટર નંબર 12 જે ચાલુ કરાવડાયો અને તમે બધા ચીટ કરી જોડતા એ ચેપ્ટર છે જે જેવું સ્ટાર્ટ થાય એવું પૂરું થઈ જશે બહુ નાનું ચેપ્ટર છે બહુ ટાઈમ નહીં લાગે બરાબર સ્પીડમાં ચલાવી દઉં છું। ફોર્મ્યુલા બેઝ આ બધા લેક્ચર એવી રીતે ચલાવવામાં આવે છે ઘણા છોકરાઓ ટેન્શનમાં સાહેબ શું ચલાવો એમસીક્યુ કરાવતા એમસીક્યુ એવી વસ્તુ છે કે હું 40 એમસીક્યુ કરાવું 50 પ્રોપર કરાવું તો તમે 50 જ તમને આવડશે। મારે તો હું તમને કોઈ 50 એમસીક્યુ કરાવું એ લેક્ચર મારા માટે નવી વાત હું કરાવી દઉં આટલા વર્ડમાં 50 કરાવી દઉં પણ એ 50 જ તમને આવડશે। પણ જ્યારે ફોર્મ્યુલા બેઝ તમે પ્રિપેરેશન કરશો તો આવા 500 તમને આવડશે। તો અગત્યની વસ્તુ છે રિવિઝન કરવું બેટર છે ચેપ્ટરનું જેનાથી તમે એમસીક્યુ વધારે પડતા સોલ્વ કરી શકો બરાબર। તો આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુ ચેપ્ટરથી સ્ટાર્ટ કર્યું અને બીજી વસ્તુ જેવું ચાલુ કરતા પહેલા તમને દરેક લેક્ચરમાં કહું છું દરેક લેક્ચરમાં અવાજ આવશે પણ તમારે એટલે ધ્યાન રાખજો અવાજ ઓછું રાખજો એટલે ખબર પડશે બરાબર। ચલો પરમાણુ ચેપ્ટરની અંદર આપણે શરૂઆત કરી બહુ આખી સ્ટોરીને તમને બહુ જોરદાર કથા કીધી પણ કશું બધું નીકળી ગયું સિલેબસમાંથી સ્ટીફન બોલ્ટ્ઝમેનથી માંડી અને પછી તમને યાદ હતો આઇન્સ્ટાઈન પછી ડાલ્ટન પછી જે થોમ્સન પછી રુથરફોર્ડ યાદ છે ને રુથરફોર્ડ પછી એના સ્ટુડન્ટ્સમાં માસ્ટન ગાઈગર આ બધા વૈજ્ઞાનિકો એની સાથે સાથે રુથરફોર્ડનો જે છેલ્લો સ્ટુડન્ટ છે જે નીલ બોહર ત્યાં સુધી આપણે આખી સિરીઝ જોરદાર તમને સ્ટોરી ઘણા લોકોને અત્યારે યાદ બી હશે સ્ટોરી કશું કોઈ કામ નહીં અત્યારે નીકળી ગયું છે કોઈ કામ નહીં। ગાઈગર માસ્ટરનો પ્રયોગ બી સરસ મજાનો હતો સુવર્ણ વરસમાં એવી નીકળી ગયું છે તો તમે કરાવી દીધું પછી પેલું બીજું ઉદાહરણ બી નીકળી ગયું હતું। ડાયરેક્ટ શરૂઆત થાય છે આની અંદર કે રુથરફોર્ડે જે પરમાણુ મોડેલ આપ્યું છેલ્લે આપણે ત્યાંથી ચાલુ કરીએ કે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં સ્ટોરી શું હતી કે કોઈ પણ દ્રવ્ય ઘન પ્રવાહી કે વાયુ શાનું બનેલું છે પરમાણુની અંદર શું હોય ન્યુક્લિયસની અંદર શું હોય પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને ન્યુક્લિયસની બહાર આસપાસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે એક સરસ મજાનું તારણ રધરફોર્ડ એ રધરફોર્ડ કે રુથરફોર્ડ પર જો બી વાંચવું હોય તમારે જે ઈચ્છા હોય તો અહીંયા સમજો રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે દરેક વસ્તુ પરમાણુથી બનેલી છે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન છે આસપાસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે। જો કક્ષા પણ એને વર્તુળાકાર શબ્દ વાપર્યો પણ રધરફોર્ડ એવી કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। હવે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા પ્રોટોન છે ચલો માની લો કે હાઇડ્રોજન માટે આપણે પ્રોપર આ વસ્તુ લઈએ કોના માટે હાઇડ્રોજન માટે લઈએ તો આપણને ખબર છે કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે તો આ કેન્દ્રમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને આસપાસ આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન આને કહેવાય કક્ષીય ત્રિજ્યા r અને આ સ્પર્શકની દિશામાં ઇલેક્ટ્રોનની ઝડપ v થાય હંમેશા વેગ સ્પર્શકની દિશામાં તમને ખબર છે ઓકે। હવે રધરફોર્ડના જે પરમાણુ મોડેલથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r નું સૂત્ર આપણે તારવ્યું બે ઉદાહરણ નંબર 2 પછીની સ્ટોરીની વાત કરું તમે બુકમાં જોઈ શકો એમાં આપણે તારવ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવા માટે બે બળો જવાબદાર છે। એક જે કેન્દ્રની તરફ પકડી રાખે છે જે કેન્દ્રગામી બળ છે mv²r કેન્દ્રની તરફ પકડી રાખે છે અને બીજું બળ જે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ છે કુલમ્બિયન આકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ જેને kq1q2r² બી કહેવાય પણ આપણે કે આ ચેપ્ટરમાં લેતા નથી આપણે શું લઈએ છીએ 1/4πε0 q1q2r²। હવે q1q2 તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની e + e - 2 e છે એટલે e² થઈ જાય તો 1/4πε0 e²r² આવું રધરફોર્ડના પરમાણુ મોડેલમાં લાયા હતા જે કોના જેટલો હોય mv²r એટલે કે કેન્દ્રગામી બળ જેટલું
પછી એમાંથી આર ને કરતા કરો તો કક્ષીય ત્રિજ્યા થઈ જાય, વી ને કરતા કરો તો ઇલેક્ટ્રોનની ઝડપ થઈ જાય, પછી હાફ mv સ્ક્વેર કરો તો ગતિ ઊર્જા થઈ જાય, પછી માઇનસ કે Q1 Q2 બાય આર એટલે કે -1/4πε0 e સ્ક્વેર બાય આર કરો તો સ્થિતિ ઊર્જા થઈ જાય. આ બધી વસ્તુઓ રધરફર્ડમાં આપણે સાબિત કરી. હવે એ જ સૂત્રો પાછા તમારે નીલ બોહરમાં સાબિત કરવાના છે, રિપીટ થવાના છે. તો હું તમને એક જ વાર સમજાવીશ કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. રધરફર્ડથી હું સમજાય પાછું નીલ બોહરમાં કરાયેલા ઘણા છોકરાઓને એવું ટેન્શન હોય સાહેબ પેલા સૂત્રો આ સૂત્રો હાલે, કોઈ ફરક નથી. એટલે આપણે નીલ બોહરથી શરૂઆત કરીશું. ઓકે, તો નીલ બોહરની અંદર આપણે ડાયરેક્ટ ચર્ચા એવી કરીએ કે નીલ બોહરે શું ભૂલ કરી, રધરફર્ડના પરમાણુ મોડેલની ખામી શું હોય. એને એવું કીધું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, પણ રિયલિટીમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે બહુ વર્ષો પહેલા એટલે કે 8મા ચેપ્ટરમાં તમને યાદ નહીં હોય, એને એવું કીધું કે ગતિશીલ વિદ્યુત ભાર ઉર્જાનું ઉત્સર્જન કરે એટલે વિકિરણ આપે. હવે જ્યારે મેક્સવેલની વાતને તમે અહીં યાદ કરો તો ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય એ દરમિયાન ઉર્જા બી બહાર ફેંકતો હશે, તો પછી એ ઉર્જા બહાર ફેંકે તો એની કક્ષા વર્તુળાકાર નહીં, સર્પિલાકાર થઈ જશે. ચાલે કીધું તો અંદર આવી જાય. એટલે કે એમાં પરમાણુનું સ્થાયિત્વ જળવાતું નથી. આ બધા શબ્દો યાદ રાખજો, હું લખવા જો તો લખી દો. આ બાબતમાં પરમાણુનું સ્થાયિત્વ જળવાતું નથી એટલે રધરફર્ડ ખોટો પડે. પણ આ વસ્તુ સાબિત કોને કરી? નીલ બોહર, એનો સ્ટુડન્ટ જ છે, વિદ્યાર્થીઓ સાવધાન. તો એને સાબિત કર્યું કે ભાઈ રધરફર્ડ આ વસ્તુ ખોટી છે, ભાઈ ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરે તો એનો જે આકાર છે એ વર્તુળાકાર નહીં, સર્પિલ થઈ જશે, કમાન આકારનું થઈ જશે. તો પછી હવે નવી લોકો પૂછવાના હતા તારા જોડે શું સાબિત છે? તો નીલ બોહરે એના માટે 3 અધિતર્ક આપ્યા, તમને ખબર હશે. એમાં એને પહેલો અધિતર્ક આપ્યો જેમાં અધિતર્ક નંબર 1 હતો. હું ડાયરેક્ટ કઈ આખું અધિતર્ક નહીં લખી, તમને ડાયરેક્ટ સૂત્રો જ નથી. એને એવું કીધું કે ઇલેક્ટ્રોન પહેલા અધિતર્કમાં એવું કીધું કે ફક્ત સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે. કઈ કક્ષાઓમાં? સ્થાયી કક્ષાઓમાં. જો એનું સ્ટેટમેન્ટ એટલું જ છે, બીજું કશું જ નથી. સ્થાયી કક્ષા વધે, સ્થાયી કક્ષા. બીજા અધિતર્કમાં નીલ બોહરે એવું બતાવ્યું કે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે જેનું કોણીય વેગમાન, જેને L કહેવાય, જેનું કોણીય વેગમાન L કહેવાય છે, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. h/2π ના પૂર્ણ ગુણાંકમાં. એટલે કે n બરાબર 1 હોય તો પહેલી કક્ષાનું કોણીય વેગમાન, n બરાબર 2 હોય તો બીજી કક્ષાનું કોણીય વેગમાન, n બરાબર 3 હોય તો ત્રીજી કક્ષાનું કોણીય વેગમાન. એટલે કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એનું કોણીય વેગમાન L h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે n બરાબર પૂર્ણ ગુણાંક એટલે પહેલી બીજી 1.5 અપૂર્ણાંક સંખ્યાની પૂર્ણાંક સંખ્યા છે, બરાબર ખબર? તો nh/2π એનો બીજો અધિતર્ક હતો. અને ત્રીજા અધિતર્કમાં એવું કીધું એને, અધિતર્ક 3 માં, કે ઇલેક્ટ્રોન આ વસ્તુ કેવી થઈ ગઈ? પહેલા અધિતર્કમાં એ કીધું કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં છે, પણ લોકો એ થોડું એક્સેપ્ટ કરી લે. ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, ઉર્જા ઉત્સર્જિત કરે તો પ્રોબ્લેમ જ રહે. તો સ્થાયી કક્ષા તો ખરી, પણ કેવી કક્ષા? તેનો બીજો અધિતર્ક આપ્યો ભાઈ જેનો કોણીય વેગમાન આટલો એ કક્ષા. એવી લોકો એક્સેપ્ટ કરી, ચાલ ઠીક છે કે કક્ષાઓ સ્થાયી બતાવી દીધી, પણ આ ઉર્જાનો જે પ્રોબ્લેમ છે સોલ્વ કર. તો ત્રીજા અધિતર્કમાં એને કીધું કે ઇલેક્ટ્રોન જો ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઉર્જાવાળી કક્ષામાં આવે કે નીચી ઉર્જાવાળી કક્ષામાંથી ઉપરવાળી ઉર્જાવાળી કક્ષામાં જાય, તો એવું સમજો કે ઉપરથી ઇલેક્ટ્રોન નીચે આવે તો બહાર વિકિરણ ફેંકે, ઉર્જા ફેંકે, જેના ફોટોન સ્વરૂપે લેવામાં આવે છે. જેની ઉર્જા કેટલી હોય છે એ ઉર્જા અધિતર્ક 3 માં બતાવી અને કે EI માઇનસ EK બરાબર HF જેટલી હોય છે. HF એટલે ફોટોન ઉર્જા થાય, અને બહાર જે આવે છે ફોટોન સ્વરૂપે ટુકડા આવે છે એને ફોટોન ઉર્જા કહેવાય. એક ફોટોન એટલે HF કહેવાય, એવા n આવતા હોય તો NHF કહેવાય. EI એટલે વધારે ઉર્જાવાળી કક્ષા, EK એટલે ઓછી ઉર્જાવાળી કક્ષા, અને બંનેનો જે તફાવત હોય એટલું ફોટોન ઉર્જા સ્વરૂપે બહાર આવી જશે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે. એટલે કે માની લો કે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી જાય કૂદકો મારી, તો બહાર ઉર્જા આટલી ફેંકી HF જેટલી. પણ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનને બીજી કક્ષામાં લઈ જવું હોય તો ઉર્જા ફેંકીને એને આપવી પડશે, તકલીફ પડે છે. એટલે કે જ્યારે ઉપરવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોન અંદર આવતો હોય તો એ ઉર્જા આપણને આપે છે, એટલે ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જન વર્ણપટ આખું તૈયાર થાય નથી. અને જ્યારે અંદરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનો હોય અને બહારથી તમે એનો ઉર્જા આપો તો મેળવીને ઉપર કૂદકો મારે તો એને શોષણ વર્ણપટ કહેવાય. અને શું કહેવાય? શોષણ વર્ણપટ કહેવાય. તો 3 અધિતર્કો આપ્યા હોય. કેટલા અધિતર્ક આપ્યા? 3 અધિતર્ક આપ્યા, બરાબર સમજો.
હવે કોણીય વેગમાન વાળું જે સૂત્ર છે એની અંદર L બરાબર શું લખાય છે? L બરાબર nh/2 પાઈ હોય તો જેમાં L કોને કહીએ છીએ? mvr nh/2 પાઈ mvr nh/2 પાઈ આ બધું તમે ભણી ગયા ચાકતી ચેપ્ટરમાં કે સાયન્સમાં આ બધું ક્યાં યાદ હશે? કોણીય વેગમાનનું સૂત્ર હતું rp sin θ rp sin θ p બરાબર mv થાય રેખીય વેગમાન p બરાબર mv તો rp તો mv તો mvr થઈ sin 91 થઈ જાય તો અહીંયા એવું સમજો કે કોણીય વેગમાન L ને શું લખાય? mvr લખાય તો mvr બરાબર nh/2 હવે તમને હું ક્રમ વાઇઝ કેમ ચલાવું છું? આટલું ડિટેલમાં મને લીધું પણ ક્રમ વાઇઝ એટલા માટે ચલાવું છું કે આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ થાય. ઘણા એમસીક્યુ એવા હોય કે જેમાંથી ડાયરેક્ટ ઝડપામાંથી શોધી શકાય. આ સૂત્ર સીધો વાપરીને v ને કરતા કરો તો બી આવી જાય. ચલો પછી ઘણા સૂત્રો ઘણી જગ્યાએ એવું થાય છે કે જેમાં આમાંથી n શોધવાનું હોય છે, ક્વોન્ટમ અંક શોધો. યાદ છે કે સૂર્ય અને ગ્રહોના દાખલા છે, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, પછી એક ઉદાહરણમાં બી ક્વોન્ટમ અંક એવું એમસીક્યુ બી પૂછી શકે ડાયરેક્ટ. તો એ વખતે આમાંથી ડાયરેક્ટ એમના કરતા કરી લેવાના. આ સૂત્રમાંથી પ્રોપર આ જે લખ્યું છે એ સૂત્રમાંથી એમના કરતા કરી લેવાના. તમે એમસીક્યુ ચલાવો છો કમ્પ્લીટ. કોણીય વેગમાન શોધવા માટે આ સૂત્ર જ છે સીધું. ઊર્જા ગણવા માટેનો સીધો સૂત્ર જ છે. એમાં mvr પણ nh/2 પાઈ તો v અને n બે વસ્તુ શોધવા માટેનો સૂત્ર છે. ઝડપ અને ક્વોન્ટમ અંક n કહેવાય. પડી ખબર? ઓકે. હવે નીલ બોહરની અંદર બી પેલું સ્ટેટમેન્ટ આપણે કહીએ કે ભાઈ આ જે માની લો કે ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંક +Z છે અને આ ઇલેક્ટ્રોન છે તો આને અંદરની તરફ પકડી રાખતો કયો બળ લાગે? mv²/r કેન્દ્રગામી બળ = કોના જેટલો હોય? કુલમ્બિયન આકર્ષણ એટલે કેટલો? 1/4πε0 z² જેટલો. હવે આ જે લાઈન વસ્તુ છે ને અમુક વસ્તુ જે લખવા જેવું હું લખી નાખું છું. ખાસ યાદ રાખજો કે આ ચેપ્ટરમાં કોઈ એમસીક્યુ એવું ડિફિકલ્ટ લેવલમાં આવી ગયું નીલ બોહરનું તમે કોઈક જગ્યાએ ફસાઈ ગયા તો તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. કુલમ્બિયન આકર્ષણ બળ = કેન્દ્રગામી. આ સૂત્ર તમને ઘણું સપોર્ટિવ રહેશે. નીટમાં બી કામમાં લાગશે, જેડબલઈમાં બી. તો કુલમ્બિયન આકર્ષણ બળ = કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ છે, કુલમ્બિયન આકર્ષણ બળ છે. તો આ બંને જેટલું બળ લાગે છે એટલા પરથી પેલા પકડી રાખેલું છે. ઓકે ચલો હવે આની અંદર એવું સમજી લો કે આ જે સૂત્ર દેખાય છે એમાં તમે આમાંથી v ને કરતા કરીને આમાં નાખી દો. બાકી સ્ટોરી નહીં કહેતો તમને, ખાલી આમાંથી v ને કરતા કરો. આ જે સૂત્ર દેખાય છે એમાંથી v ને કરતા કરો અને આ સૂત્રમાં નાખી દો તો આમાંથી તમને r નું સૂત્ર મળશે. r એટલે કક્ષીય ત્રિજ્યા. કોનું સૂત્ર મળશે? કક્ષીય ત્રિજ્યા. હાલાકે તમારે આખી સાબિત કરવા 3 માર્ક્સની થિયરી છે પણ હાલમાં એમસીક્યુ લેવલ પર વાત કરું છું. તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર લાયા હતા આપણે n² h²ε0 πz me². યાદ રાખવા માટે આ રીતે તમે યાદ રાખી શકો છો. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે કયું? r બરાબર n² h²ε0 πz me². રિપીટ કરો, બોલો જાતે જાતે બોલતા હો તો જ યાદ રહેશે. r બરાબર n² h²ε0 πz me² કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે. બધી સ્ટોરી થઈ ગઈ. આમાંથી v ને કરતા કરો આમાં નાખ્યા થઈ સાબિત થઈ ગયું. આ થઈ ગઈ એની કક્ષીય ત્રિજ્યા. આની અંદર જો કક્ષીય ત્રિજ્યા r ખાસામાં દીધું n² ના સમપ્રમાણ અને z ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્રનો ખાસ ઉપયોગ થશે એમસીક્યુમાં વધારે હોય. ઓકે બરાબર. કક્ષીય ત્રિજ્યા r કોના સમપ્રમાણમાં? n² ના અને કોના વ્યસ્ત પ્રમાણમાં? z ના. એટલે કે પરમાણુ ક્રમાંક z છે. માની લો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આ ત્રણ તમારે યાદ રાખશો તો એ ઇનફ છે. એનાથી ઉપરથી જવાનું નથી. હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ ત્યાં સુધી ઇનફ છે. તમે z ચેન્જ કરતા રહો તો કક્ષીય ત્રિજ્યા. હવે આ સૂત્ર કોઈ એક પ્રોપર તત્વ માટે છે. માનો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં z બરાબર તમે 1 લેવાનું અને એની પહેલી કક્ષા હોય તો અહીંયા 1 મૂકવાનો n ની જગ્યાએ. પણ આની અંદર તમે વસ્તુ વિચારો કે આ બધી બાકીની કિંમતો બધી મૂકવાની બાકી છે. હું તમને બધું સમજાવું છું. પણ n² z માની લો કે હિલિયમ હોય, લિથિયમ હોય તો z બદલો. હિલિયમ ની અંદર z બદલો. એની કઈ કક્ષા? n બરાબર બદલો પહેલી, બીજી, ત્રીજી, ચોથી જે હોય. લિથિયમ ની અંદર z બદલો કઈ કક્ષા? n બરાબર પહેલી, બીજી, ત્રીજી, ચોથી જે હોય. હાઇડ્રોજનમાં સેમ જ. તો આ રીતે તમે n અને z ની કિંમત કોઈ બી તત્વો માટે ચેન્જ કરો કક્ષીય ત્રિજ્યા તમે આમાંથી ગણી શકો છો. એટલે એમસીક્યુ ઘણા બધા સોલ્વ થઈ જાય. નક્કી પડે છે કક્ષીય ત્રિજ્યામાંથી તમે ગણી શકો. હવે જેમ જેમ તત્વોનું પરમાણુ ક્રમાંક z વધતો જાય એમ એમ કક્ષીય ત્રિજ્યા ઘટતી જાય. ફરી કહું z
જેમ જેમ z વધશે એમાં r શું થાય ઘટશે એટલે કે વધારે નજીક આવશે ઇલેક્ટ્રોન કક્ષીય ત્રિજ્યામાં શું થશે ઘટાડો થશે બોલો ક્લિયર ઓકે ચલો હવે હાઇડ્રોજન માટે પ્રોપર આપણે આ સૂત્રમાં હાઇડ્રોજન માટે જ વાત કરીએ કોના માટે વાત કરીએ હાઇડ્રોજન માટે તો હાઇડ્રોજન માટે z બરાબર કેટલા થાય 1 થઈ જાય હાઇડ્રોજન માટે z બરાબર કેટલા થઈ જાય 1 તો ચલો આની અંદર તમે 1 મૂકી દો હાઇડ્રોજન માટે તો બાકી જે સૂત્ર વધ્યું એની અંદર શું વધે છે જો r બરાબર h² એપ્સિલોન 0 પાઈ m². હવે તમને એમ થશે n ક્યાં ગયો તો હાઇડ્રોજન પરમાણુમાં z બરાબર તો 1 થયા અને પહેલી કક્ષા માટે n બરાબર બી 1 લઈ લો પહેલી કક્ષા માટે n બરાબર બી 1 જ લઈ લો તો n 1 મૂકી દીધા z 1 મૂક્યા બાકી જે વધ્યું લખી દીધું આને કહેવાય a0 આને શું કહેવાય a0 આને કહેવાય બોહરની કક્ષીય ત્રિજ્યા યાદ રાખજો આને શું કહેવાય બોહરની કક્ષીય ત્રિજ્યા જે વસ્તુ લખવા જેવી હોય એ લખતા નહીં તો અમુક જગ્યા પ્રમાણે લખતો રહીશ બોહરની કક્ષીય ત્રિજ્યા કહેવાય a0 કહેવાય જેને r0 બી આપણે લઈએ છીએ કોઈ તકલીફ નથી અને એકલું r બી કહીએ r0 કહીએ a0 કહીએ બોહરની કક્ષીય ત્રિજ્યા કહેવાય શોર્ટમાં અને એમાં તમે જો h પ્લાન્ક અચળાંક એપ્સિલોન 0 શૂન્યાવકાશથી પરમિટિવિટી m બરાબર ઇલેક્ટ્રોનનું દર e બરાબર ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર અને પાઈ 3.14 બધી જ કિંમતો જ્ઞાત છે એટલે આખો અચળાંક જ ગણાય બધું તમે જાણો છો અને બધી કિંમતો તમે મૂકો તો તમે જો એક્ઝેક્ટ એની કિંમત કેટલી આવશે a0 બરાબર કેટલા આવશે એટલે r0 r1 કો પહેલી કક્ષા માટે છે એટલે થશે 5.3 ગુણ્યા 10 ની -11 મીટર જે તમે એ ઉદાહરણ 1 માં બી લાવ્યા છો કિંમત ના બધું યાદ જ રાખવાનું મેં તમને પહેલાથી કીધું છે પહેલી કક્ષા બીજી ત્રીજી 3 સુધી તો ફિક્સ r1 r2 r3 v1 v2 v3 t1 t2 t3 આવતકાળ બી કીધું ચલો બી કીધી ત્યાં દાખલા તમે કરાયા છે આવું પોસ્ટો ડાયરેક્ટ યાદ રાખો સીધો સીધું જવાબ થઈ જશે તો પહેલી કક્ષાની કક્ષીય ત્રિજ્યા કેટલી થાય 5.3 ગુણ્યા 10 ની -11 જે બોહરની કક્ષીય ત્રિજ્યા કહેવાય a0 અથવા તો r0 લીધી છે બોલો ક્લિયર ફરી ખબર હવે બાકી જે સ્ટોરી છે તમે જો હાઇડ્રોજન ની અંદર તમે વાત કરી તો z1 લીધું n બરાબર 1 લઈને તમે a0 લઈ લીધું બોલો ક્લિયર હવે માની લો કે બીજી કક્ષા હોય કઈ કક્ષા હોય બીજી તો z બરાબર તો 1 જ થાય પણ n બરાબર કેટલા થશે 2 થશે એટલે કે અહીંયા 2 નો વર્ગ 4 થાય એટલે આને 4 વડે ગુણવા પડશે નક્કી પડે એટલે સૂત્ર કઈ રીતે લખાશે કે તમારે આગળ જો કક્ષીય ત્રિજ્યા લાવવી હોય rn બરાબર તો એને કહેવાય n² r1 જેટલી થશે કેટલી કક્ષીય ત્રિજ્યા થાય n² r1 જેટલી પડી ખબર રેડી ચલો બીજી કક્ષા હોય તો તમે શું કરવાના અહીંયા r2 2 નો વર્ગ 4 4 વડે આને ગુણી નાખો ત્રીજી કક્ષા હોય તો r3 3 નો વર્ગ 9 9 વડે આને ગુણી નાખો તો r1 r2 r3 r4 r5 કોઈ બી કક્ષાની કક્ષીય ત્રિજ્યા સૂત્રથી તમે કરી શકો સીધું r1 તમે ઉપર લખી દીધું છે નીચે n² r1 કરી દેવાનું છે ખાલી ફિનિશ ક્લિયર હવે તમને ઘણી વખત એવા પ્રશ્ન પૂછ્યા હાઇડ્રોજનની પહેલી કક્ષાની કક્ષીય ત્રિજ્યા અને હિલિયમની પહેલી કક્ષાની કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર લો હિલિયમ લિથિયમ કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર એવા બધા પ્રશ્નો વિચિત્ર કરે પણ એક જ સૂત્ર યાદ હોય પરફેક્ટ બધું સોલ્વ થઈ જાય કોઈ ગભરાવાની કશું જ જરૂર નથી ફરી ખબર તો કોણીય વેગમાન વાળું સૂત્ર p અને n શોધવા વાળું સૂત્ર કોલંબિયન આકર્ષણ બળ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ વાળું સૂત્ર કક્ષીય ત્રિજ્યા r ની અંદર ઘણું બધું ડિસ્કસ કર્યું આપણે હવે સીધા આપણે વધી જઈએ આગળ ઊર્જા ની અંદર ચર્ચા કરીએ તો પહેલા આપણે કઈ ઊર્જા ભણ્યા હતા યાદ કરો સ્થિતિ ઊર્જા પહેલા કઈ ઊર્જા ભણ્યા હતા આપણે સ્થિતિ ઊર્જા જે કેટલી થાય u બરાબર યાદ કરો -1/4 પાઈ એપ્સિલોન 0 z² divided by r z² divided by r² નહીં આવે સ્થિતિ ઊર્જા છે k q1 q2 r થશે q1 એટલે કેટલા z q2 એટલે કેટલા e તો q1 q2 સ્ક્વેર થઈ અને સ્થિતિ ઊર્જા -5 છે -k q1 q2 r k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 z² by r આ સ્થિતિ ઊર્જા થઈ શું લાય આપણે સ્થિતિ ઊર્જા ચલો એના પછી આપણે ગતિ ઊર્જાની વાત કરીએ તો ગતિ ઊર્જા કેટલી થાય બોલો અહીંયા લખું છું તો ગતિ ઊર્જાની વાત કરીએ આપણે તો કેટલી થાય k બરાબર તમારે ગતિ ઊર્જા લાવવી હોય તો તમે ડાયરેક્ટલી તમને યાદ હોય તો તમે લખી શકો કે આમાં પ્લસ હોવાના પણ 1 થાય છે ખાલી યાદ ડાયરેક્ટ રાખવું હોય તો અધરવાઇઝ એ બધું આપણે ગોખણપટ્ટી ના કરવી હોય તો પેટર્ન શામાંથી સીધો આવી જશે કઈ રીતે તમારે હાફ mv² ગતિ ઊર્જા કહેવાય કેટલા કહેવાય હાફ આ એક r તો ઉડી ગયા અહીંયા હાફ mv² કરો ગતિ ઊર્જા કેટલી થાય 1/2
mv² થાય એટલે અહીંયા 1/2 મૂકું તો અહીંયા 2 વડે ગુણવા પડે એટલે જવાબ કેટલો થઈ જાય પ્લસ 1/8 પાઈ એપ્સિલોન 0 z² ડિવાઇડ બાય r આ થઈ ગઈ ગતિ ઊર્જા આ સ્થિતિ ઊર્જા આ ગતિ ઊર્જા અને કુલ ઊર્જાની વાત કરીએ આપણે બંનેનો સરવાળો થશે કુલ ઊર્જા એટલે શું થાય E બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એટલે કે આમાંથી આ બાદ કરવાનું છે ભલે બધું તમારે કશું કંઈ કરવાની જરૂર નહીં તમને ખબર જ છે કે આ જવાબ આવે છે માઈનસમાં -1/8 પાઈ એપ્સિલોન 0 z² ડિવાઇડ બાય r આ થઈ ગઈ કુલ ઊર્જા આ સ્થિતિ ઊર્જા આ ગતિ ઊર્જા અને આ કુલ ઊર્જા તમે જો બંને સેમ પણ એક પ્લસમાં એક માઈનસમાં ગતિ ઊર્જા પ્લસમાં કુલ ઊર્જા માઈનસમાં અને આને ડબલ કરો તો સ્થિતિ ઊર્જા થાય એટલે એવું સમજી લો કુલ ઊર્જા અને ગતિ ઊર્જા એક સમાન છે પણ સ્થિતિ ઊર્જા આ બંને કરતા ડબલ છે સ્થિતિ ઊર્જા બંને કરતા કેવી છે ડબલ છે એટલે 2k કરો 2e કરો તારે એવું થશે ફરી કહો ગતિ ઊર્જાને ડબલ કરો તો સ્થિતિ ઊર્જા થાય કુલ ઊર્જાને ડબલ કરો તો સ્થિતિ ઊર્જા થાય પણ યાદ રાખજો ગતિ ઊર્જા પ્લસમાં કુલ ઊર્જા માઈનસમાં અને સ્થિતિ ઊર્જા માઈનસમાં હોય છે ક્લિયર થઈ ગયું મગજમાં આ બધા સૂત્રોમાં કન્ફ્યુઝન ના થાય ખાસ આ ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જામાં ખાસ કોઈ ગડબડ કરતા નહીં સેજ બોલો ક્લિયર આર યુ રેડી ઓકે પછી ડાયરેક્ટ આપણે એના પછીની સ્ટોરી આખું તમને એક્સપ્લેન નહીં કરું આપણે શું કર્યું આ r ની જગ્યાએ સૂત્ર મૂક્યું કક્ષીય ત્રિજ્યાનું અહીંયા તો આપણે કુલ ઊર્જાનું સૂત્ર લાયા હતા E બરાબર -m⁴ z² ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0² n² h² આવલા તો તો મગજ ફરી ગયું છે સાહેબ આવના સૂત્રો લાયા હતા આપણે યસ સર લાયા હતા આ કુલ ઊર્જાનું સૂત્ર છે શું કર્યું તો આની અંદર સ્ટોરી અગેન કુલ ઊર્જા E નું સૂત્ર આ જે દેખાય છે એમાં r ની કિંમત છે ને અહીંથી મૂકી દે અહીંયા તો એમાં રિઝલ્ટ આવું લાયા હતા આપણે કે કુલ ઊર્જાનું સૂત્ર થાય E બરાબર -m⁴ z² ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0² n² h². જોજી આ z જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી સમજી લેવાનું કે કોઈ પણ તત્વ માટે સૂત્ર ચાલે છે. તો z બરાબર 1 લઈ લો તો સમજી લો કે હાઇડ્રોજન માટે જ ચાલે છે. ખબર પડે છે ને? z બરાબર 1 લઈ લો તો સમજી લો હાઇડ્રોજન જ ની સ્ટોરી છે. z રે સૂત્રમાં તો સમજી લો કે કોઈ બી તત્વ છે. કોઈ બી તત્વ. તો અહીંયા કુલ ઊર્જાનું સૂત્ર લાયા આપણે. તો જો કુલ ઊર્જાના સૂત્રની અંદર બી તમે ખાસ MCQ સોલ્વ કરી શકો કે z² ના સમપ્રમાણમાં અને n² ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બી ખાસ વસ્તુ ઊર્જા બી તમે આમાંથી ગણી શકો. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ તમારે વસ્તુ લઈ લેવાની ત્રણ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ z બદલાય n બદલાય. પહેલી કક્ષામાં હાઇડ્રોજનમાં ઊર્જા કેટલી, બીજી કક્ષામાં કેટલી, ત્રીજી કક્ષામાં કેટલી, પછી હિલિયમમાં કેટલી, લિથિયમમાં કેટલી, પહેલી બીજી ત્રીજી બધી કક્ષા માટે તત્વોનું પરમાણુ ક્રમાંક બધો કક્ષાબદ્ધ ઊર્જા ગણતા ઊર્જા તમે ગણી શકો. તો આ સૂત્ર વિશે દેશું ઘણું ઉપયોગી છે. ફરી ખબર ફાઇનલ ઓકે. તો આ કુલ ઊર્જાનું સૂત્ર લાયા. હવે આ સૂત્રમાં તમે ધ્યાનથી જુઓ. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, e ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર, z આપણને ખબર નહીં કોઈ બી તત્વ હોઈ શકે છે, એપ્સિલોન 0 પરમિટિવિટી, h પ્લાન્ક અચળાંક છે. તો ખાલી અજ્ઞાત વેલ્યુ કઈ છે z² અને n² જ આપણને ખબર નહીં, બાકી બધું જ ખબર છે. તો બધી કિંમતો તમે મૂકી દો આમાં તો e નો જવાબ આવશે -13.6 ભાગ્યા અને એ બી પાછા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પહેલા જવાબ જૂલમાં આવશે. કેલ્ક્યુલેશન કરો તો 2.21.6 સમથિંગ આવે છે. 2.16 × 10⁻8 જૂલ જેવું આવે છે. પછી એને ભાગવાનું કોનાથી 1.6 × 10⁻19 એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. તો આટલું જવાબ આવશે. નીચે n² એમને ઉપર z² એમને અને આટલો જવાબ થશે ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ તમે આ જ સૂત્ર પ્રોપર હાઇડ્રોજન માટે લખો. કોના માટે લખો? હાઇડ્રોજન માટે. તો EH બરાબર - z બરાબર 1 થઈ ગયા 13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એટલે કે આ સૂત્ર આપણે વાપરો. આ ચેપ્ટરમાં તમારે હાઇડ્રોજન જ લેવાનું છે, બહુ લોડ ના લેતા. એટલા માટે બોક્સ બનાવું છું. હાઇડ્રોજનની ચર્ચા કરવાની છે કેમ કે બોહરના પરમાણુ મંડળની મર્યાદામાં છેલ્લે આવશે ભાઈ એક જ ઇલેક્ટ્રોન માથાકૂટ છે ભાઈ. એ વખત ખબર પડી જશે. ઓકે. તો અહીંયા સમજી લો કે -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ આટલું ઊર્જાનું પ્રોપર સૂત્ર થાય. હવે તમે જો આની અંદરથી તમે હાઇડ્રોજન પરમાણુમાં જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા ગણી શકો. અને હા બોલો ગણી શકો. પહેલી કક્ષામાં n બરાબર 1 લઈ લો, બીજી કક્ષામાં n બરાબર 2 લઈ લો, ત્રીજી કક્ષામાં n બરાબર 3 લઈ લો, ચોથી કક્ષામાં n બરાબર 4 લઈ લો, પાંચમી કક્ષામાં n બરાબર 5 લઈ લો.
तो ये समझो, चलो n ની કિંમત 1 મૂકો તો કેટલો જવાબ આવે? -13.6. પહેલી કક્ષામાં કેટલી ઉર્જા હતી? આ ઉર્જા સ્તરો લખ્યા છે જો, પડી ખબર? ચલો ઠીક. પછી n બરાબર 2 મૂકો તો 2 નો વર્ગ શું થાય? 4 થાય. 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4 થઈ જાય. તો 13.6 ભાગ્યા 4 કરો એટલે તમને કેટલો જવાબ મળશે? -3.40. કેટલો જવાબ થઈ જાય? -3.40. કઈ કક્ષામાં? બીજી કક્ષામાં. પછી 3 લો, 3 નો વર્ગ 9, 9 વડે ભાગી નાખો કેટલો જવાબ આવે? -1.51. 4 લો, -0.85. એવી અનંત કક્ષા, છેલ્લી કક્ષા લો. આ દેખાય છે ને? તો અનંત વડે કોઈ બી કિંમતને ભાગો તો જવાબ શું આવી જાય? 0. એટલે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? 0. ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય? 0. એટલે મુક્ત ઇલેક્ટ્રોન એટલે તો કહીએ છીએ આપણે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન આપણે મુક્ત કેમ કહીએ છીએ? આ જ કારણથી કહીએ છીએ. પડી ખબર? તો અગેન એકવાર રિપીટ કરી દો. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? -13.6. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? બીજી કક્ષામાં -3.40. ત્રીજી કક્ષામાં -1.51. ચોથી કક્ષામાં -0.85 અને છેલ્લી કક્ષામાં 0. તો અહીંયા મેં તમને ઉર્જા સ્તરો દર્શાવ્યા છે. ઘણી બધા લાઈનો જે છે આ વધારે ડિસ્ટન્સ આવું ઓછું એના કરતા ઓછું એના કરતા આ બધું ઘણી વખત ટેન્શન માં આવી જાય છે. આવું આકૃતિ ચોપડીમાં આપી ઘણા ટેન્શન તો એનું કારણ શું હોય છે તમને કહી દઉં કે કક્ષીય ત્રિજ્યા પહેલી કક્ષા અને બીજી કક્ષા બધી પહેલી કક્ષા હોય બીજી કક્ષા હોય બધા એક સરખાંતરે ના હોય. તમે હાલા કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તમે જોયું તો આની અંદર તમે જો પહેલી કક્ષામાં કેટલી છે? 5.3 × 10⁻11. હવે તમે બીજી કક્ષા ગણો તો 2 નો વર્ગ 4 થાય અને 4 વડે ગુણી નાખો એટલે એની અંદર કેટલું ડિસ્ટન્સ થઈ જાય તમે સમજાવે ને? પછી ત્રીજી કક્ષા ચોથી કક્ષા એટલે બધા અંતરો સેમ નથી. આ પહેલી બીજી બધા એક સરખા અંતરે નથી, અલગ અલગ અંતર છે. એટલે એ રીતે આ કક્ષાઓને દર્શાવવા માટે એ રીતે આકૃતિ અંદર આપી છે તમને. ફરી ખબર? પણ અગત્યની હાલ તમને શું સમજાવ્યું? આમાં ઉર્જા સ્તરો પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં, ચોથી કક્ષામાં હાઇડ્રોજન માટે દરેક કક્ષામાં ઉર્જા કેટલી હોય એની ગણતરી તમે આનાથી કરી શકો જે અહીંયા દેખાય છે. ફરી ખબર? અને આ ઉર્જાને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા પણ ગણવામાં આવે છે. યાદ રાખો. અને કઈ ઉર્જા કહેવાય? ઇલેક્ટ્રોન માટે બંધન ઉર્જા પણ ગણાય છે. ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા એટલે કે આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન બંધાયેલો છે, પકડાયેલો છે. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી પકડાયેલો છે -13.6. બીજી કક્ષામાં -3.40. હવે તમે જો પહેલી કક્ષામાં ઉર્જા વધારે છે બીજી એટલી તો ખબર પડે. આ -13.4 3.40 તો આ વધારે માઇનસમાં છે એટલે આ વધારે. એટલે કે પહેલી કક્ષા કરતા બીજી કક્ષામાં ઉર્જા વધારે, એના કરતા ત્રીજીમાં વધારે, એના કરતા ચોથીમાં વધારે. તો ક્રમશઃ ઉર્જા આગળ વધે છે. એટલે તમે આ જે સૂત્ર લખ્યું EI - E કહેવાય. એટલે વધારે ઉર્જાવાળી કક્ષા કહેવાય EI, ઓછી ઉર્જાવાળી કક્ષા કહેવાય EK. આ બંને વચ્ચેનો જે ઉર્જાનો તફાવત એટલી ઉર્જા જે વિકિરણ સ્વરૂપે બહાર આવી ફોટોન સ્વરૂપે એટલી ઉર્જા બહાર આવશે. જે આ બંનેની બાદબાકી કરો એટલે સમથિંગ 10.2 જેવું કંઈક થાય છે. જે બી થાય ખબર નહીં 60 40 એટલે જે બી થાય 2 જેવું થાય 10.2 એટલી ઉર્જા સ્વરૂપે ફોટોન સ્વરૂપે ઉર્જા બહાર નીકળે છે. પણ કન્ફ્યુઝ નહીં થઈ ગયું ને? બહુ ઊંચું ના પરફેક્ટ સમજાવું છું. નીલ બોહરનું પરમાણુ મોડેલ, પરમાણુની અંદર ન્યુક્લિયસ, કક્ષાઓમાં ઇલેક્ટ્રોન, કક્ષીય ત્રિજ્યા લાયા, ચરપ બી લાવવાના. આ સૂત્રથી તમે ચરપ લાવી શકો છો. હું લાવ્યો નથી પણ ચરપ તમારે પહેલી કક્ષા માટે લખવી હોય જેમ કે તમે R1 લખી દીધું તો V1 લખવો તો અહીંયા લખી શકો. પહેલી કક્ષામાં પ્રથમ કક્ષામાં ચરપ લખવી હોય તો તમે લખી શકો V1 બરાબર 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. અને મેં તમને પહેલા જ કીધું છે R1 R2 R3 ત્રણ ત્રિજ્યા, કક્ષીય ત્રિજ્યા V1 V2 V3 ત્રણેયમાં ઝડપ, T1 T2 T3 ત્રણેયનો આવર્તકાળ વારંવાર દાખલો તમે ઘણ જ ઘણ કર્યું છે સ્વાધ્યાય એટલે તમને યાદ થઈ ગયું. અમુક લોકોને તો ભૂખ થઈ ગયું ડાયરેક્ટ સાહેબ. ઓકે, તો એ રીતે તમે એ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? ત્યાંથી આપણે આગળ વધ્યા તો શું લાયા? એના 3 અધિતર્કો જોયા. એમાં 2 સૂત્રો હતા. આગળ એક સૂત્રમાંથી આપણે આગળ વધીને એમાંથી એક સૂત્ર એવું લાયા જેમાંથી તમે MCQ સોલ્વ કરી શકો. પછી કેન્દ્રગામી બળ અને કુલંબિયન આકર્ષણ બળથી કક્ષીય ત્રિજ્યા લાયા, એનાથી MCQ સોલ્વ કરી શકો. એમાં બોહરની કક્ષીય ત્રિજ્યા હાઇડ્રોજન માટે હોય. પછી એ આરનો પછી આપણે સ્થિતિ ઉર્જા લાયા, ગતિ ઉર્જા લાયા અને પછી બંનેનો સરવાળો કરીને કુલ ઉર્જા લાયા. અને કુલ ઉર્જામાં કક્ષીય ત્રિજ્યા મૂકી અને કુલ ઉર્જાનો પ્રોપર હાઇડ્રોજન માટે સૂત્ર લાયા -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું લાયા.
બરાબર બોર્ડ ઉપર લખેલા એક એક વાક્યો જે તમે એક્સપ્લેન કરશો લખશો ચોપડામાં તો બરાબર ફિટ થઈ ગયો પછી એમસીક્યુ સોલ્વ કરવા દો ફટાફટ થઈ જશે અપ ટુ ડેટ થઈ જાય કે ના થઈ જાય હાલો ઓકે થઈ જશે તો આ રીતે તમે કરી શકો છો પછી તમને એક વસ્તુ ખાસ કહી દઈએ આપણે કે મેં અહીંયા એક આકૃતિ બનાવી છે જેનો એક્સપ્લેનેશન નથી કર્યું જ નથી હવે કરું છું વર્ણપટ શ્રેણી તમને યાદ છે આખી સ્ટોરીમાં બધું કેવું નથી ચેકોબ બામન નામના વૈજ્ઞાનિક પેલા ટ્યુબ વેક્યુમ ટ્યુબ કહેવાય ને એની એક શું કહેવાય ડિસ્ચાર્જ ટ્યુબ કહેવાય એના ઉપર એક પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગમાં અલગ અલગ શ્રેણીઓ કાઢી હતી અને એ વર્ણપટ શ્રેણીઓ તમને ખબર છે કઈ કઈ હતી 5 શ્રેણીઓ હતી કેટલી શ્રેણીઓ 5 લાયમન પછી બામન પછી પાસ્ચન પછી બ્રેકેટ અને એક હતી ફંડ શ્રેણી ઓકે 5 શ્રેણીઓ તમને બહુ સારી રીતે શોર્ટકટલી મેં શીખવાડ્યું એટલે તમને યાદ હશે યાદ છે ને લેબ ઓફ ફિઝિક્સ પારે પડે વાળું ઠીક છે એટલે તમને આખી સ્ટોરી બી યાદ છે તો લેબ ઓફ ફિઝિક્સ પારે પડે એટલે કે લાયમન બામન પાસ્ચન બ્રેકેટ અને ફંડ 5 શ્રેણીઓ છે આ 5 શ્રેણીઓથી આપણું એક વર્ણપટ બન્યું જે વર્ણપટ મેં અહીંયા ઓલરેડી બનાવ્યો છે ઓકે તો એની અંદર બધી જે અલગ અલગ વર્ણપટ રેખાઓ બની કેટલી બધી રેખાઓ તમને દેખાય છે તો રિયલ લાઈફ માં અહીંયા રેખાઓ કેટલી બધી દેખાય તમે જુઓ કે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે તો પહેલી રેખા દેખાય તમને હવે ફર્સ્ટ થી ચાલુ કરો આમ આવતું બધી પહેલી રેખા ક્યાંથી બીજામાંથી પહેલામાં આવે ઇલેક્ટ્રોન પછી હોઈ શકે ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં કેમ આવે બીજામાંથી બી આવી શકે સીધો જો ત્રીજી કક્ષામાંથી પહેલામાં તો બીજી રેખા દેખાય પછી ચોથામાંથી પહેલામાં આવે તો ત્રીજી રેખા દેખાય એટલે કે ટોટલ 3 રેખાઓ બને આવી તો ઘણી બધી થશે મેં બનાવી કે 3 તો એ લાયમન માટે 3 જે રેખાઓ છે એને શું કહેવાય એલ આલ્ફા એલ બીટા એલ ગામા પહેલી રેખા એલ આલ્ફા બીજી એલ બીટા અને ત્રીજી એલ ગામા પિક્ચર ક્લિયર ઓકે ચલો બામણ શ્રેણી માટે લાયમન શ્રેણી માટે કઈ કક્ષામાં આવવું જોઈએ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે ઇલેક્ટ્રોન તો સમજો કે લાયમન શ્રેણી છે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે તો બામણ શ્રેણી ત્રીજી કક્ષામાં આવે તો પાસ્ચન ચોથીમાં આવે તો બ્રેકેટ અને પાંચમીમાં આવે તો ફંડ શ્રેણી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવ્યો ઉપરવાળી કક્ષામાંથી નીચે કઈ કક્ષામાં આવ્યો પહેલીમાં લાયમન બીજીમાં બામણ પાસ્ચન બ્રેકેટ અને ફંડ 5 કક્ષાઓ થઈ ગઈ હવે એ ઇલેક્ટ્રોન પહેલીમાં ક્યાંથી આવ્યો બીજીમાંથી આવ્યો તો એલ આલ્ફા ત્રીજીમાંથી આવ્યો તો એલ બીટા ચોથીમાંથી આવ્યો તો એલ ગામા ચલો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો ત્રીજીમાંથી આવ્યો તો એચ આલ્ફા ચોથીમાંથી એચ બીટા પાંચમીમાંથી એચ ગામા બની ખબર પછી કન્ટિન્યુઅસ પાસ્ચન માટે બી એચ આલ્ફા એચ બીટા એચ ગામા બ્રેકેટ માટે બી એચ આલ્ફા એચ બીટા એચ ગામા ફંડ માટે બી એચ આલ્ફા એચ બીટા એચ ગામા તો 15 શ્રેણીઓ 15 રેખાઓથી અલગ જે અહીંયા દોરેલી છે ઓકે આ બધી રેખાઓની તરંગ લંબાઈ લાવવા માટેનો આપણે સૂત્ર લખ્યું હતું કયું 1/λ = r 1/1² - 1/n² આ લાયમન માટે 1² એટલે પહેલી કક્ષા છે ને લાયમન શ્રેણી ચલો બામણ શ્રેણી માટે સૂત્ર 1/λ = r બોલતા રહેજો બધાને આવડે છે બહુ ફાસ્ટ લખો 2² - 1/n². ચલો પાસ્ચન માટે 1/λ r 1/3² - 1/n². ચલો બ્રેકેટ માટે 1/λ r 1/4² - 1/n². ચલો ફંડ માટે 1/λ r 1/5² - 1/n². પાંચ શ્રેણીઓ તમને યાદ છે પહેલી કક્ષામાં આવી જાય તો લાયમન બામણ પાસ્ચન બ્રેકેટ અને ફંડ 1 2 3 4 5 કક્ષાઓ થઈ હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવ્યો તો પહેલીમાંથી ત્યાં આવવાનું ક્યાંથી આવવાનું બીજીમાંથી આવશે એટલે કે આ n ની કિંમત ક્યાંથી ચાલુ થાય 2 થી 2 3 4 5 વગેરે ચલો આ બીજીમાં આવ્યો તો પહેલીમાંથી રિવર્સમાં કૂદકો નહીં મારવાનો ઉપરથી નીચે આવવાનું છે એટલે કે બીજી કક્ષામાં આવવાનું છે તો ક્યાંથી આવશે n = 3 4 5 6 અહીંયા n બરાબર કેટલા લેવાના 4 5 6 અહીંયા n બરાબર 5 6 7 આમાં n બરાબર 6 7 વગેરે આમાં કેટલા બધા એમસીક્યુ તમને ખબર તમે એમસીક્યુ તમને મોકલે જેમ કે 40 એમસીક્યુ મોકલા વિડિયો પહેલા તો તમે વિડિયો જોયા પછી 40 એમસીક્યુ સોલ્વ કરવાના તો આમાંથી ઘણા બધા એમસીક્યુ હશે આવું એક થોડો સોલ્વ કરાય તો તમે કહી દો લાયમન ની એલ આલ્ફા જે કે લાયમન શ્રેણીઓ તેની કેટલી રેખાઓ હતી એલ આલ્ફા એલ બીટા એલ ગામા પછી આ લાયમન માટે છે પછી કોના માટે આવ્યું બામણ માટે તો એચ આલ્ફા એચ બીટા એચ ગામા આ કોના માટે બામણ માટે આ જ રીતે 3 રેખાઓ બધા માટે તો તમે જો હું તમને કહી દઉં એલ આલ્ફા રેખાની તરંગ લંબાઈ પૂછાય એલ આલ્ફા રેખા એક એક્ઝામ્પલ ખાલી આપી દઉં
તો તમારે સિમ્પલ લાઇનમન શ્રેણી છે પહેલું સૂત્ર 1/r 1/1² - 1/l આલ્ફા રેખા એટલે કઈ પહેલી આ તો પહેલી ક્યાંથી બીજામાંથી પહેલામાં આવે છે તો 1 તો સ્ક્વેર તો છે પણ n બરાબર કેટલા લેવાના 2 નો વર્ગ લેવાનો એટલે કે જવાબ શું થઈ જશે આ એક જ ગણાય 1/4 થશે એટલે 4 નો લસાઅ 4 - 1 એટલે 3/4 આવે છે એટલે તમે લેમ્બડા ને કરતા કરો તો કેટલું થાય 4 / 3 આખરી તરફ લંબાઈ થાય l આલ્ફા ક્લિયર તો તમારે શું કરવાનું આ રીતે બધી કાઢીને પહેલાથી મૂકી દેવાની l આલ્ફા l બીટા l ગામા આ રીતે પછી h આલ્ફા h બીટા h ગામા એ બી આ રીતે MCQ સોલ્વ કરતી બધા ફોર્મ્યુલા તમે લખો ને બધા એક્સપ્લેન કરો તમારે કરી દેવાનું આ રીતે લાઈન મૂકી દેવાની પછી તમને કહી દે l આલ્ફા અને h આલ્ફા નો ગુણોત્તર MCQ l આલ્ફા l બીટા નો ગુણોત્તર MCQ h બીટા l આલ્ફા નો ગુણોત્તર MCQ તો આ વસ્તુ હશે તો r ઉડી જશે એટલે સીધું જવાબ આવી જશે આના છેદમાં આવશે એટલે r ઉપર જશે એટલે ઉડી જશે ને એટલે તમારે ઇન શોર્ટમાં આનું અંદર ગુણોત્તર આવી શકે એટલે તમે આ રીતે છે ને 6 એ 6 શોધી નાખો કન્ફર્મ પહેલા એટલે તકલીફ જ ના પડે ખબર અમે આની અંદર બધામાં r શું છે r ને કહેવાય રીબર્ગ અચળાંક આને શું કહેવાય રીબર્ગ અચળાંક કહેવાય જેની કિંમત ફિક્સ જ છે ઓલરેડી કેટલી 1.097 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ આ એકમ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મેં કીધું હતું ક્લાસમાં મીટર ઇન્વર્સ અને આ કિંમત તો બધા મૂકવાની છે એટલે અહીંયા મૂકવાની તરંગ લંબાઈ આવી જશે ક્લિયર પડી ખબર તો તમે જો લાઇનમાં આપણે પાંચે પાંચ શ્રેણીઓ તમને આવડી ગઈ પાંચે પાંચ શ્રેણીઓની ત્રણ રેખાઓ મેં તમને ગણવા આપી દીધી તમે ગણી નાખી તરંગ લંબાઈ આ રીતે શોર્ટ કરીને MCQ માટે ગણી નાખજો ખાસ અલગ બરાબર પછી અંદર ગુણોત્તર પૂછી લે પ્રોપર l આલ્ફા પૂછી લે પ્રોપર h બીટા પૂછી લે MCQ છે ઢગલા કરતા હોય ઓકે હવે તમને આની અંદર એવું કે મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ એવા બે શબ્દો આવે છે તો પહેલા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી તમને લઘુત્તમ તરંગ લંબાઈ કે ટૂંકી કો લઘુત્તમ કો ઓછી કો જે શબ્દો વાપરો ત્યારે તમારે n ની કિંમત કેટલી લેવાની અનંત લેવાની ઓછામાં ઓછી તરંગ લંબાઈ લાવવાની ત્યારે n ની કિંમત શું લેવાની અનંત અને મહત્તમ કે તમને મહત્તમ તરંગ લંબાઈ તો પછી તમારે n ની કિંમત પ્રોપર લેવી પડે એ તો કે ફિક્સ ના પણ ઇન શોર્ટમાં અનંત નહીં થાય કઈ કિંમત લેવી પડશે જેમ કે હું તમને કહી દઉં કે આપણે નેક્સ્ટ સ્ટોરી ચલો હું લાયમન માટે કહું તો લાયમન ની લઘુત્તમ ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લાવી તો n કેટલા લેવાના અનંત તો હું અનંત મૂકવાના તો અહીંયા અનંત મૂકવાના તો જે આનું સોલ્યુશન છે 1/r જેવું કંઈક જવાબ થશે 1/8 કરશો એટલે જવાબ આવી જશે પછી તરંગ લંબાઈ થઈ ગઈ આ સૂત્ર તમે લાઇમન નું મૂકવાના એમાં n બરાબર કેટલા લેવાના અનંત તો જે આવે તરંગ લંબાઈ જવાબ થઈ જશે એ કઈ થશે લઘુત્તમ લેમ્બડા મિનિમમ થશે પછી લેમ્બડા મેક્સિમમ લાવવું હોય તો લાઇમન માં મેક્સિમમ લાવો તો n કેટલા લેવાના તમારે 2 લેવાના પડી ગઈ ખબર એટલે n બરાબર એ તમારે 2 હવે હું તમને કહી દઉં ચલો આ વસ્તુ 52 શ્રેણી માટે લખું છું તો 52 માં લઘુત્તમ માટે આ તો ફિક્સ પણ મહત્તમ માટે 3 લેવાના 65 માં આ તો ફિક્સ 4 લેવાના પછી બ્રેકેટમાં આ તો ફિક્સ 5 લેવાના ફંડમાં આ તો ફિક્સ અહીંયા 6 લેવાના તો બધા પાંચે પાંચ શ્રેણીઓની મહત્તમ લઘુત્તમ તરંગ લંબાઈ શોધી શકો આ જ રીતે તમે હજી 2 4 5 બધા માટે લખી દો અલગ જગ્યાની હું નહીં લખતો લખી દેજો લાઇમન માટે લખી દો 52 65 બ્રેકેટ બધા માટે આ રીતે લખી દો લઘુત્તમમાં અનંત મહત્તમમાં 2 પછી 52 માં 3 પછી 65 માં 4 એ રીતે લખી તરંગ લંબાઈ લઈ શકો બીજી વસ્તુ આ જે રીબર્ગ અચળાંક લાયા આ જે કિંમત પહેલાથી આપણે અચળાંક છે જે વેલ્યુ આપણે લઈ લીધી છે પણ એનું એક સૂત્ર લાયા હતા તારવી નાખ્યું r બરાબર m⁴ divided by 8 epsilon 0 square ch3 આ સૂત્રથી ઘણી વખત કામ આવે છે ડાયરેક્ટ રીબર્ગ અચળાંક r નું સૂત્ર છે m⁴ divided by 8 epsilon 0 square ch3 પડી ખબર ક્લિયર તો આ રીબર્ગ અચળાંકનું સૂત્ર છે આની કિંમત અને આ સૂત્રથી કિંમત ગણી લાયા તો થોડું ડિફરન્ટ આવશે આ રીતે પરફેક્ટ નથી કે 1.03 આવે છે 1.03 into 10⁷ આવે છે એ વેલ્યુ યાદ રાખજો પાછા MCQ માં ડાયરેક્ટ એ પૂછી લે પાછા કે થિયરી કરે એટલે કે પ્રાયોગિક રીતે કિંમત એની ઘણી અને જ્યારે રીબર્ગ અચળાંકની કિંમત કેટલી હોય છે ઓપ્શનમાં આ ના હોય અને પાછું 1.03 આપે આપણે ટેન્શનમાં એ રીતે આવું સાહેબ તો કીધું જ નહીં એટલે ખાસ લખી લેજો કે આમાં કિંમત મૂકીને આપણે એ જવાબ લાવ્યા 1.03 into 10⁷ વાળું ઓકે અને આ તો છે આપણને ખબર છે ઓલરેડી તો આમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા બીજી વસ્તુ
આમાંથી તમે આવૃત્તિ તો લાવી શકો, જેમ કે આનું વ્યસ્ત કરો એટલે આવૃત્તિ થઈ જશે. તમને ખબર c બરાબર લેમ્ડા ઇન્ટુ f આવશે, c બરાબર લેમ્ડા ઇન્ટુ f. તો લેમ્ડા બરાબર c બાય f, એટલે જ્યાં તમને લેમ્ડા દેખાય ત્યાં c બાય f મૂકી દો, તમે આવૃત્તિ બી ગણી શકો. એટલે પ્રોપર એવું સમજો કે MCQ નો ઢગલો થઈ ગયો, સૂત્રો આવડે કે MCQ બધા સોલ્વ થઈ જાય, તો આવૃત્તિ તમે ગણી શકો છો. ક્લિયર? પડી ગયું? ત્યાંથી આપણે આગળ વધીએ તો ટોપિક આવતું હતું જેનું નામ છે ઉત્તેજિત સ્થિતિમાં અને આયનીકરણ ઊર્જા, જે હું તમને સીધો આમાં જ સમજાય. ક્લિયર? ચલો માની લો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને એ ઇલેક્ટ્રોનને આપણે અહીંયા લઈ જવું છે. ક્યાં લઈ જવું છે? બીજી કક્ષામાં. તો ઇલેક્ટ્રોન અહીંયા કેટલી ઊર્જા લઈને બેઠું છે? -13.6. અને અહીંયા જાય તો એના જોડે કેટલી હોવી જોઈએ? -3.40. ખબર પડે? ઉપરથી ઇલેક્ટ્રોન નીચે આવે તો ઊર્જા આપણને આપી, અને નીચેથી ઉપર લઈ જાવ તો આપણે એને આપવી પડશે. એટલે કે આ ઇલેક્ટ્રોનને આપણે કેટલી ઊર્જા આપીએ તો સીધો ઉપર આવી જાય, ઉત્તેજિત થઈ જાય અને કૂદકો મારીને ઉપર આવી જાય. અને આ જે પહેલી કક્ષા હોય એને આપણે શું કહેવાના? થરા અવસ્થા. એટલે કે વ્યાખ્યા સ્વરૂપે એવું લખી શકાય કે લઘુત્તમ ઊર્જા ધરાવતી કક્ષા, ઓછામાં ઓછી ઊર્જા ધરાવતી કક્ષા, જેને થરા અવસ્થા કહેવાય. એટલે પહેલી પ્રથમ કક્ષા જે છે ને એને થરા અવસ્થા કહેવાય. બરાબર? હવે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થઈને ઉપર આવ્યો, અહીંથી ઉપર આવ્યો, તો આ બંનેનો બાદબાકી કરવાની. 13.6 - 3.40 એટલે કે 10.2 થાય. તો અહીંયા કહી શકાય કે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં કેટલું થઈ ગયું? 10.2 ઇલેક્ટ્રોન. આટલી ઊર્જા ભાઈ સાહેબને આપી પૂરીને સીધો ઉપર ગયો. એટલે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં 10.2 ઇલેક્ટ્રોન આટલી ઊર્જા આપવી પડે. ચલો એ ઇલેક્ટ્રોન માની લો કે પહેલામાંથી ડાયરેક્ટ અહીંયા લઈ જવું છે ત્રીજામાં, તો એની બાદબાકી કરો. 12.0 નો ઇલેક્ટ્રોન એટલી આપો તો દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાં. તો પહેલી કક્ષામાંથી બીજામાં જાય તો પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં, ત્રીજામાં જાય તો દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાં, ચોથામાં જાય ડાયરેક્ટ તો તૃતીય ઉત્તેજિત સ્થિતિમાં. તો પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન કૂદે તો પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં, દ્વિતીય, તૃતીય, 3 થઈ ગયું. હવે માની લો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં પડ્યો હોય અને ત્રીજીમાં કૂદકો મારે, આ તો લાઇમન માટે થઈ ગયું. પહેલી કક્ષામાં પડ્યો હોય તો લાઇમન માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત સ્થિતિમાં. પણ બાહ્ય શ્રેણી માટે હોય તો બીજી કક્ષાનો ઇલેક્ટ્રોન ત્રીજીમાં જાય, પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં, દ્વિતીય, તૃતીય ઉત્તેજિત સ્થિતિમાં. એ રીતે પાસ્ચન માટે, બ્રેકેટ માટે, ફન માટે કન્ટિન્યુ. પડી ગયેલા? પડી ખબર? પણ ઇન શોર્ટ એટલું બધું ડીપલી આપેલું નથી, પણ 10.2 વાળું અને દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાં, વાળું સૂત્ર જે તમને ખબર છે ઓલરેડી, એમાં કિંમત આવે છે 12.09 ઇલેક્ટ્રોન. એટલે આ બેની બાદબાકી 1.51 - 13.6 ની બાદબાકી. આટલી ઊર્જા આપો તો સીધો ઉપર જતો. તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજીમાં જાય, બીજામાંથી ત્રીજીમાં જાય, પહેલીમાંથી ત્રીજામાં જાય, અંદર કક્ષાઓમાં કૂદકો મારતો હોય તેને ઉત્તેજિત સ્થિતિમાં કહેવાય. પણ કોઈ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં 13.6 માઇનસમાં લઈ બેઠો છે, એને +13.6 આપી દો તો ઇલેક્ટ્રોન સીધો ક્યાં જાય? છેલ્લી કક્ષામાં. એને કહેવાય આયનીકરણ થયું છે, આયનીકરણ ઊર્જા કહેવાય. તો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનને કેટલી આયનીકરણ ઊર્જા આપવી પડે? +13.6. બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને કેટલી આયનીકરણ ઊર્જા આપવી પડે? +3.40. હવે શું લખજો? ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનને કેટલી આયનીકરણ ઊર્જા આપવી પડે? +1.51. ચોથી કક્ષામાં +0.85. એટલે કે જેટલી ઊર્જા લઈને ઇલેક્ટ્રોન બેઠું છે એટલી પ્લસમાં આપી દો, સીધો વાર છેલ્લી કૂદકો મારી. એને કહેવાય આયનીકરણ ઊર્જા. શું કહેવાય એને? આયનીકરણ ઊર્જા. તો સ્ટેપ વાઇઝ પરફેક્ટ એક્સપ્લેન કરતા આપણે એન્ડિંગમાં પહોંચી ગયા. તો બોહરનો જે અધિતર્ક હતો કયો? L બરાબર NH/2π. આ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ કેમ? આવું સાયન્ટિસ્ટો કહેતા હતા. એટલે ડી બ્રોગલીએ સાબિત કર્યું. અને ડી બ્રોગલીએ એક અધિતર્ક આપ્યો, આટલામાં આવી જશે, ટેન્શન ના લો. ડી બ્રોગલીનો અધિતર્ક લાસ્ટ, ડી બ્રોગલીનો અધિતર્ક શું હતું? 2πr બરાબર n લેમ્ડા. એટલે કે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર 2πr કહેવાય. કોના જેટલું હોય? ડી બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણાંક સંખ્યા જેટલું હોય, એટલે કે n લેમ્ડા જેટલું. ઘણી વખત MCQ માં તમને પ્રોપર એક્સપ્લેન કરીને આપ્યો કે ડી બ્રોગલી તરંગ લંબાઈના અધિતર્કનો ઉપયોગ કરીને જ ગણો. આમાંથી n તમે ક્વોન્ટમ અંક ગણતા હતા ને, એવું ક્વોન્ટમ અંક ગણવાનો આમાંથી પ્રશ્ન આવી શકે. પણ આમાં પ્રોપર લખેલું હશે કે ડી બ્રોગલીના અધિતર્કનો ઉપયોગ કરી, તો આમાંથી n લઈ શકો. પણ એવું કશું એક્સપ્લેન ના કર્યું હોય તો તમારે આમાંથી n શોધી નાખવાનું. ગ્રહો ઉપગ્રહો આવો તો આમાંથી શોધી નાખો.
પણ ડી બ્રોગલીના અધિતર્કથી જ લખ્યું હોય તો પછી તમારે આમાંથી એમ શોધવું પડે. ક્વોન્ટમ અંકની વાત કરું છું તો અધિતર્ક 2πr બરાબર n લેમ્બડા. 1 લેમ્બડા 2 લેમ્બડા એટલે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતો હોય ને તો તરંગ સ્વરૂપે. અને કેવું તરંગ રચે છે એમસીક્યુમાં પૂછાય છે કે સ્થિત તરંગ. કયો તરંગ? સ્થિત તરંગ. અને સ્થિત તરંગ માટે સરસ શું હતી? બંને છેડા પાસે નિસ્પન બિંદુ યાદ છે? પ્રસ્પન નિસ્પન બિંદુ કઈ હતા? નોટ્સ એન્ટીનોટ્સ. નોટ્સ એન્ટીનોટ્સ એટલે કે પ્રસ્પન બિંદુ નિસ્પન બિંદુઓ હોવા જોઈએ બંને છેડા પાસે, તો સ્થિત તરંગ રચાશે. અને સ્થિત તરંગ હોય તો જ પરમાણુનું સ્થાયિત્વ જળવાશે. તો આ છેલ્લા અધિકરણમાં એને આવું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. જોકે એને તો સાબિતી આની કરી હતી, મારે સાબિતી કોઈ કરવું નહીં, મારે ખાલી આ સૂત્રની જરૂર હતી. આમાંથી n r વગેરે તરંગ લંબાઈ લેમ્બડા શોધવું હોય તો પણ શોધી શકાય છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. અને લેમ્બડા તમને ખબર જ છે ઓલરેડી, લેમ્બડા બરાબર h/mv. લેમ્બડા બરાબર h/mv થાય છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ જે 11મા ચેપ્ટરમાં એમસીક્યુમાં આપણે બહુ પ્રેક્ટિસ કરવાના હજી બાકી છે. 11મા ચેપ્ટરમાં તમને એ વખતની ખબર પડી છે, અત્યારે ભણ્યા છો યાદ તો હશે, નવું થોડું ચાલુ કરવાનું. તો અહીંયા ડી બ્રોગલીનો અધિતર્ક જે લાસ્ટમાં હું તમને કરાવ્યું. ક્લિયર? અને છેલ્લે ચેપ્ટરના એન્ડિંગમાં થિયરી હતી કે બહારની મર્યાદાઓ. ઓનલી ફોર એક ઇલેક્ટ્રોન માટે આખી સ્ટોરી છે. હાઇડ્રોજન માટેની જ સ્ટોરી છે, એક જ ઇલેક્ટ્રોન માટેની સ્ટોરી છે. બે ઇલેક્ટ્રોનની માથાકૂટ છે જ નહીં. કેમ કે આને આખું નીલ બોહરે પરમાણુ મોડેલ સમજાયો કે આ ઇલેક્ટ્રોનને પકડી રાખે છે આકર્ષણથી. પણ માની લો કે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન તો બે વચ્ચે અપાકર્ષણ, એનું એક્સપ્લેનેશન તો કરવું જ નહીં. એટલે બે ઇલેક્ટ્રોનથી કામ ચાલે જ નહીં. એક જ ઇલેક્ટ્રોન માટે વર્ણપટ રેખાઓની તીવ્રતા માટેનો કોઈ સૂત્ર જ નહીં આખા ચેપ્ટરમાં. ફરી ખબર? પછી કોઈ આ તમે એલ આલ્ફા એક રેખા છે એને તમે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં નાખો, વિદ્યુત ક્ષેત્રમાં નાખો. ચુંબકીય ક્ષેત્રમાં નાખો તો જીમન અસર થાય, વિદ્યુત ક્ષેત્રમાં નાખો તો સ્ટાર્ક અસર થાય. આવી બધી અસરો એક્સપ્લેન કરી જ નહીં શકે બોહર. એટલે કે બોહર બી નિષ્ફળ જ કહેવાય. પણ હાલ એના પછી કોઈ સાબિતી નહીં આવી તેવો એ સફળ જ છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિને કોઈ ખોટું ના પાડી શકે ત્યાં સુધી વ્યક્તિ સફળ છે. આમ તો જ્હોન ડાલ્ટન સફળ હતો પણ થોમ્સને ખોટું પાડે. થોમ્સન સફળ હતું, રધરફોર્ડે ખોટું પાડે. તો એ રીતે અહીંયા નીલ બોહરને ખોટું પાડવા માટે કોઈ છે નહીં, કોઈ પ્રૂફ નથી. એટલા માટે એના આપણે હાલ માનીએ છીએ, એનાથી જ કામ ચાલે છે. એક જ ઇલેક્ટ્રોન માટે હા હોઈ શકે હિલિયમમાં તમારે નીલ બોહરનો પરમાણુ મોડેલ લાગુ કરવું હોય તો તમારે એનું આયનીકરણ કરવું પડે. હિલિયમ પ્લસ લેવું પડે, લિથિયમ પ્લસ પ્લસ લેવું પડે. એટલે કે ઇલેક્ટ્રોનને તમે બહાર કાઢી લો એનું આયનીકરણ થાય. એના માટે તમે આ પરમાણુ મોડેલ લાગુ પાડી શકો છો. રેડી? તો આ તમારો ચેપ્ટર નંબર 12 પરમાણુ હતું. મેં સરસ મજાનું એક્સપ્લેનેશન કર્યું. લગભગ જેટલા બી એમસીક્યુ લેવલ આ ચેપ્ટરમાં છે બધું મેં તમને કરાવી દીધું, કંઈ બાકી રહેતું નથી. તેમ છતાં એટલું હા બીજી વસ્તુ આમાં ખાસ યાદ રાખજો કે લાયમન શ્રેણી પારજાંબી વિભાગમાં આવે છે, બામન શ્રેણી દ્રશ્ય વિભાગમાં આવે છે, અને પાસન બ્રેકેટ અને ફન ત્રણેય શ્રેણી જે આવે છે પારડક્ટ એટલે કે ઇન્ફ્રારેડમાં આવે છે. એ બી એમસીક્યુમાં પૂછી શકે, એમસીક્યુ હશે જ. લાસ્ટમાં કહી દઉં પછી રહી ના જાય. ક્લિયર? અહીંયા પારજાંબી દ્રશ્ય પ્રકાશ અને પારડક્ટ અથવા તો ઇન્ફ્રારેડ કિરણો પણ તમે કહી શકો છો. એ વિભાગમાં શ્રેણીઓ પડે છે. તો આઈ હોપ કે તમને ચેપ્ટરમાં ખબર પડી હશે. જો ના ખબર પડી હોય ફરીથી વિડીયો રિવાઇઝ કરજો. પણ મારા ખ્યાલથી હું તમને જે 40 એમસીક્યુ મોકલું ને એના માટે આ સૂત્રો જ છે. અને એ જો 40 તમે સોલ્વ કર્યા, સોલ્વ કર્યા તો પછી આ ચેપ્ટરના ગમે તે એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો. બિંદાસ ગભરાયો તો વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. અને જે અત્યારે ઘેરે રહીને વાંચો તો પાછા પરીક્ષા તો થશે ગમે ત્યારે. એવું મેન્ટાલી મગજમાં રાખતા નથી, પરીક્ષાની થશે એટલે તૈયારી ચાલુ જ રાખજો. જે તમે કરાવી છે તો પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો. એમસીક્યુ જાતે સોલ્વ કરજો. 40 આમાંથી એકે ના આવડે તો મેસેજથી મને પૂછી શકો, પછી આપણે એને સોલ્વ કરીને તમને પાછા આપી દઈએ. નેક્સ્ટ ચેપ્ટર લઈને આપણે આગળ મળીશું ફરીથી. આજે આટલા સુધી રાખીએ. થેન્ક યુ.